મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય કે મારા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને ભાખરી ખાવા. ભાખરી 2 દાડા પછી બનાવી હે ને આજ ભાખરી. ઠંડી પડી હતી એટલે બેટા. જો હજી ચા ઉકળી નથી, વિદ્યા લઈને બેસી છે. વિદ્યાને મોડું થાય જો એ જ કે પપ્પા ફટાફટ કરો પછી આવીને છાપી છે એવું કોઈ વિદ્યા. અરે તા પપ્પા આવીને પીસી લે. ઠંડી કરી આલી જો. ઈ ડળનાર નથી. આય ગરમ ચાય ગરમ મારે નાઈ કઈ જીવકો જ મિનિટ જેવું કરાતો પણ ફટફટ તૈયાર થઈને ઊભો થો કે સેટિંગ બેયું કરવાનો. હા નહીં ને પછી ઊંઘ આવે હન તન તો ઊંઘી જાય તો પછી તમારે 10-15 મિનિટ વાર આવી ત્યાં એટલે કે ઊભા થઈ જાય. બબાલ તા પપ્પા તો છાપી લેસી ગરમ. સાતું ભરાઈ તારા કરતા વહેલા પી તો આમ કરતી હતી. ઘર સાફ કરવાનું કામ છો આઈ મમ્મી ઘર સાફ કરવાનું ચાલુ જ છે. ચાલુ જ છે. અરે સોમતા પરીક્ષા પતા એટલે કરવાનું છેલ્લું. હા એ તો બીજું બધું થઈ ગયું. બીજું બધું થઈ ગયું પેલા કપડાં ને તારણ બધું સેટ કરવાનું બાકી હતો એ ખાલી મેલે આખી ગયો તો કઈ પાથરી પેલી હોય કઈ મૂકી આવ હાલ ના એટલે બધા હેડાડી. આજો આય આપ્યું ઓહો હો કરી કરી એ તપાડવા મૂક્યું હશે ઓહો. બેડમાં સીધો તડકો આવે ને. ભાઈ મૂકી દે જો મમ્મી મારું લેપટોપ લઈને આવ્યો ગાયા વગર ઈવાય બાલો શ્યામ તું નાવા જા. તપાડવા મેલે તપાડવા કુલતા ઓહો. બરાબર થોડો તડકો અડે ને. હા પછી મૂકી દે આને ચાલે આ વિદ્યાન વચ્ચે નાવા જો. અને આમ સેટિંગ બેહી જતી ચોપડા લઈને. હું એમ કહું 10-15 મિનિટ વાર હોય ને આપણે ઊભો થઈ જઈએ કે મમ્મી ચા પી દે. તો ભાઈ તૈયારી થઈ જાય પણ આ તો એક્ઝેક્ટ ટાઈમે ઊભો થશે ને કે મમ્મી ચાલ. 5 મિનિટ વાર મોડું 5 મિનિટ વાર 5 મિનિટ વાર મોડું થઈ ગયું એમ કે. અને ચા બની તૈયાર જ હોય. હવા બોબડી ચા પી લેડ હવા આપણે પી લઈએ ચા રાધે 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 રાધે.